ઓછું લઈને ઓછું વાવજો, જેથી કરીને ખર્ચો ન થાય અને દેશને ફાયદો થાય એમ. બરાબર, એટલે આવું જરીક થોડીક તમે કંઈક સલાહ સૂચન આપો તો ખેડૂત થોડાક નિર્ભર થાય એમ. ને ખેડૂત હાવ પાયમાલ થઈ ગયા છે હવે યાર. તો એમાંય જોહે તો કઈ રીતે ખેતી કરવી, કારણ કે ખેતી કરશું એટલે ડીઝલ તો જોહે જ. એટલે એવો કંઈક તમે વિચાર કરીને એવું કંઈક સંબોધન કરો કે ભાઈ તમે ખેતરમાં ડીઝલ ઓછું વપરાય ને ઓછી જમી વાવો તો થોડુંક ઓછો પાક આવે છે. હાવ તમને આરતી જ ઉતારે છે, પણ એને આરતી ઉતારવાનું કારણ એ છે કે પબ્લિકને તો બધાને ખબર પડી ગઈ છે કે ભાઈ આ લોકોનું મેન મુદ્દો હમણાં ઓલા 4 રાજ્યસભાના સાંસદ છૂટા થાય ને એટલે આ બધાને એકાદા સાંસદ એકાદા 2 સાંસદ થઈ જાય ને તો શું છે એના 12 મહિના આખી જિંદગીના પાછા ઓલા સમય સલિયાણું ચાલુ થઈ જાય ને એમ. આ ભાઈ ફાકા ફોજિયાતીયું કરે છે. પછી હમણાં કંઈક ઓલા અમેરિકાના વિડિયા કંઈક આવ્યા છે, બહુ આવ્યા છે. હવે એમાં શું છે મોદી સાહેબ, જરીક તમે ખુલાસો તો પાડો. તમે ત્યારે હાવ મૌન થઈ ગયા યાર. શાહ સાહેબ નથી બોલતા કે તમારા કોઈ સંસદ સભ્ય ધારાસભ્ય વિશે કોઈ નથી બોલતા. અમને કાંઈ ખબર નથી પડતી. આમાં અમે તો વિડિયા જોઈ છે, કાર્ટૂન જોઈને ઓલું જોઈને. આમાં શું છે આખી મેટર લઈને અમને ખબર નથી આડી. આ જામનગર ભાવનગર સાઈડવાળા એ તમને કહું, આ 4-5 જિલ્લાના પાટીદારોને પતાવવાનું એણે બીડું ઝડપ્યું છે. એ તમારું ફાઇનલ છે, કારણ કે એ બધાય ભાવનગરવાળા છે. આપણા 4-5 જિલ્લા છે, અમરેલી છે, જુનાગઢ છે, રાજકોટ છે, પોરબંદર છે, જામનગર છે, બરોબર છે. પછી આમ સુરેન્દ્રનગર ને આ બધા અમદાવાદ ને વડોદરા આ જિલ્લાના જે પાટીદારો છે ને એનું પતાવવાનું મેન બીડું ઝડપ્યું હોય ને તો ભાવનગરવાળા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સુફિયાણી સલાહ એટલે કરકસર કરવાની સલાહ આપીને વિદેશ જઈ રહ્યા છે. સાથે તેમના જે મંત્રીઓ છે તે પણ કરકસર કરવાનું નાટક કરવાની વાત કરી રહ્યા છે. આ બધા છાપામાં આવ્યું છે. પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ જે આગેવાનો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વખોડી રહ્યા છે. અમેરિકાથી કેટલાક વિડીયો આવ્યા છે તેને લઈને પણ સવાલ પૂછી રહ્યા છે. કેટલાક પાટીદારોએ જે રીતે તેમને સરદાર ગૌરવ રત્ન એવોર્ડ આપ્યો છે તેને લઈને પણ સવાલ પૂછી રહ્યા છે. એટલે કે હજુ પણ જે ઝંઝાવાત છે એ સમવાનું નામ નથી લઈ રહ્યું. આ જ અંગે લાલજી કોટડિયાએ પણ ટિપ્પણી કરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતોની પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી કોટડિયા શું કહી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું. હવે સાહેબ આપણને અત્યારે વડાપ્રધાન સાહેબ સલાહ તો આપે છે કે ભાઈ તમે સોનું ન ખરીદતા, ખાવામાં કંટ્રોલ કરો, તેલ વપરાશમાં ઓછું કરો. પછી સાહેબ તો પાછા 17-18 તારીખે કંઈક 4-5 દિનની યાત્રામાં જવાના છે. તો હવે એ શેમાં જાહે? એ કંઈક પ્લેનમાં જવાના છે કે મોટરસાઇકલ લઈને જવાના છે કે હાલીને જવાના છે? હવે એ જરીક તો સાહેબ તમે જરીક અમને કહેજો કે ભાઈ હું હાલીને જાય કે મોટરસાઇકલ લઈને હું ડીઝલનો વપરાશ ઓછું કરાય. પછી રહી વાત બીજી કે તમે એમ કહેશો કે થોડુંક જમવામાં ઓલું થોડુંક ઓછું કરો ને ઓલું ઓછું કરો ને. પણ હવે મારે તમને સાહેબ એ કહેવું છે, તમે જે ઓલું તો કાંઈ ન કીધું ખેડૂત માટે તો કે ભાઈ તમે ઉત્પાદન ઓછું કરજો અને ખાતર ઓછું વાપરજો અને બિયારણ ઓછું લઈને ઓછું વાવજો, જેથી કરીને ખર્ચો ન થાય અને દેશને ફાયદો થાય એમ. બરાબર, એટલે આવું જરીક થોડીક તમે કંઈક સલાહ સૂચન આપો તો ખેડૂત થોડાક નિર્ભર થાય એમ. ને ખેડૂત હાવ પાયમાલ થઈ ગયા છે હવે યાર. હવે અમારે એ વિચાર છે કે અમારે આમાં વાવવું શું, બરોબર છે કે હવે જો માંડવી વાવવા જાય, મગફળી વાવવા જાય તો તમને કહું અટાણે 3000 બિયારણનો ભાવ છે. પછી ખાતરના 700-800 રૂપિયા ખાતરમાં તમે ચડાવી દીધા છે. પછી માંડવી મગફળી તૈયાર થાય એટલે વેચવા જાય તો તમને કહું 1000-1200 રૂપિયા જ આવે છે. એટલે એમાં કાંઈક કાપ મુકાવો ને કે ભાઈ તમે ખેડૂતો હવે 50% વાવો, 30% વાવો કે એવું કંઈક થોડુંક સલાહ સૂચન આપો. અને અમારે ખેતરમાં ટ્રેક્ટર બેક્ટર હાંકવા કે ન હાંકવા, ડીઝલ તો એમાંય જોહે. તો કઈ રીતે ખેતી કરવી, કારણ કે ખેતી કરશું એટલે ડીઝલ તો જોહે જ. એટલે એવો કંઈક તમે વિચાર કરીને એવું કંઈક સંબોધન કરો કે ભાઈ તમે ખેતરમાં ડીઝલ ઓછું વપરાય ને ઓછી જમી વાવો તો થોડુંક ઓછો પાક આવે તો દેશ થોડુંક નિર્ભર થાય એમ.
પણ હવે અમારે તો શું છે, તમે મોટા માણસો રહ્યા એટલે અમારે તમને સલાહ તો દેવાય નહીં. પાછા શું છે, આમાં બિચારા ઓલા બિન પટેલો છે એને થોડીક તકલીફો પડશે પાછી, કારણ કે એ પાછા ખરાબ કોમેન્ટો કરશે. બરોબર છે. આ ઓલો ગગજીભાઈ નો તમને કહું, ઓલા કેવા હુતરિયા, ગગજીભાઈ હુતરિયા ને આ બધા ઓલો ભાઈ મહેશભાઈ ને આ બધા 4-5 તમને હમણાં હાવ આમ ઉપાડે છે, હાવ તમને આરતી જ ઉતારે છે. પણ એને આરતી ઉતારવાનું કારણ એ છે કે પબ્લિકને તો બધાને ખબર પડી ગઈ છે કે ભાઈ આ લોકોનું મેન મુદ્દો હમણાં ઓલા 4 રાજ્યસભાના સાંસદ છૂટા થાય ને એટલે આ બધાને એકાદા સાંસદ, એકાદા 2 સાંસદ થઈ જાય ને તો શું છે, એના 12 મહિને આખી જિંદગીના પાછા ઓલા સલિયાણું ચાલુ થઈ જાય ને એમ. એટલે આપણે કહેતા ને ભાઈ આખી જિંદગીનું નોકરી મળી ગઈ એટલે આખા જિલ્લાનું જિંદગીનું સલિયાણું ચાલુ થઈ ગયું. એમાં આને સાંસદ બની જાય એટલે આખા જિંદગીના સલિયાણા ચાલુ થઈ જાય એમ. એટલે મારે આ સમાજને થોડુંક એ કહેવું છે કે આ ભાઈ ફાકા ફોજિયાતીયું કરે છે. પછી હમણાં કંઈક ઓલા અમેરિકાના વિડિયા કંઈક આવ્યા છે, બહુ આવ્યા છે. હવે એમાં શું છે મોદી સાહેબ, જરીક તમે ખુલાસો તો પાડો. તમે ત્યારે હાવ મૌન થઈ ગયા યાર. શાહ સાહેબ નથી બોલતા કે તમારા કોઈ સંસદ સભ્યો, ધારાસભ્યો વિશે કોઈ નથી બોલતા. અમને કાંઈ ખબર નથી પડતી. આમાં અમે તો વિડિયા જોઈ છે, કાર્ટૂન જોઈને, ઓલું જોઈને. આમાં શું છે આખી મેટર લઈને અમને ખબર નથી આડી. એટલે જરીક તમે એનો ફોલો તો પડો કે હકીકતમાં શું છે એમ. કે એટલે આ તમે વિદેશ ભાગી ગયા છો કંઈક ત્યાં કણે ઓલા સ્ટમ્પ સાહેબને ઓલા સાહેબને પૂછવા ભાઈ મારે ભારતની અંદર શું જવાબ દેવો એમ. દાદા વિડીયો આવ્યા ને મેં જોઈ છે, અમને કંઈ ખબર નથી આમાં તો હકીકતમાં શું છે એમ. પણ કંઈક હશે તો ખરું, આ ડાળમાં કંઈક કાળું તો છે મારા વાલા એમ. નકર હાવ આમ ન હોય એમ. કંઈ તમે મોદી સાહેબ આ કાંઈ હાવ બોલતા નથી તો કાંઈ વ્યાજબી તો નથી, કંઈક તમારે જવાબ તો દેવો જોઈએ. નકર તો તમે ઉલડીને બધા મીટમાં ફીટમાં બધે તમે જવાબ મળો છો દેવા, પણ જવાબ નથી દેતા. એટલે કાંઈક ડાળીમાં કાળું હોય છે એવું લાગે છે હાડું. ભલે આખી ડાળ કાળી ન હોય તો કાંઈ નહીં, પણ કંઈક ડાળમાં કાળું હોય એવું લાગે છે એમ. એટલે તમે આને ચોખવટ કરો શું છે ને શું નહીં એ બધું બરોબર છે. અને થોડુંક સમાજને પણ જાગૃત થવાની જરૂર છે. અને આમ જોવો તો યુવા વર્ગને જાગૃત થવું પડે એમ છે કે જો સરદાર સાહેબનું નામ સ્ટેચ્યુમાંથી ભૂયું હોય અને તોય હજી જો આ તમને કોઈ ખરાબ કોમેન્ટો કરતા હોય તો એના વિશે તમારે જરીક બોલવું જોઈએ. બરોબર છે. નકર આ સમાજને આ લોકો છે ને તમને કહું પરિભૂત કરી નાખશે. અને મેન આ ભાવનગર સાઈડવાળા એ તમને કહું આ 4-5 જિલ્લાના પાટીદારોને પતાવવાનું એણે બીડું ઝડપ્યું છે. એ તમારું ફાઇનલ છે, કારણ કે એ બધાય ભાવનગરવાળા છે. આપણા 4-5 જિલ્લા છે, અમરેલી છે, જુનાગઢ છે, રાજકોટ છે, પોરબંદર છે, જામનગર છે, બરોબર છે. પછી આમ સુરેન્દ્રનગર ને આ બધા અમદાવાદ ને વડોદરા આ જિલ્લાના જે પાટીદારો છે ને એનું પતાવવાનું મેન બીડું ઝડપવું હોય ને તો ભાવનગરવાળા છે. એટલે આ બધા જિલ્લાવાળાને જરીક તમારે વિચાર કરી અને જાગી અને આ લોકોને ગગજી હુતરિયાને પછી ઓલો સવાણી, પછી ઓલા ભાઈ આપણે કિંગ મેકર કે છે મહેશ, ઓલો ભાઈ આપણે એ બધાને જવાબ દેવાની જરીક જરૂર છે. બરોબર છે. એટલું કંઈ વિનું છું. જય હિન્દ, જય ભારત. લાલજી કોટડિયાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. ત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.